નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભણીશું ભાવિક અક્ષરલેખન ભાગ 2 સિનિયર કેજી 2. બરાબર. આજે ગુજરાતી કરવાનું છે ને, તો આજે આપણે એસાઇનમેન્ટમાં કરીશું. તો એ પહેલાં આપણે શું કરીએ, પ્રાર્થના કરીશું ને. તો હાથ જોડી આંખો બંધ. પેલા મોરલાની પાસ બેઠા સારેદા જોને, આપે વિદ્યા કેરું દાન, માતા શારદા જોની. અમ બારકડા ઘેલા, અમે ભણીએ વહેલા વહેલા, અમને ભણતા આનંદ થાય, માતા શારદા જોની. પેલા મોરલાની પાસ બેઠા શારદા જોની. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચલો, પ્રાર્થના પૂરી થઈ ગઈ. તો આપણે ભણીશું. આપણે એસાઇનમેન્ટમાં કરવાનું છે, તો દરેકે એસાઇનમેન્ટ કાઢવાનું. જો પાન નંબર 22 આપણે દીર્ઘઈ બાકી રાખી હતી ને, તો આપણે આજે પૂરું કરવાનું છે. તો ચલો બોલીને લખીશું. પાન નંબર 22 છે અને દીર્ઘઈવાળી 12 અક્ષરી છે. બરાબર. તો ચલો લખીશું. નને દીર્ઘઈ ની, pane દીર્ઘઈ પી, ફને દીર્ઘઈ ફી, બને દીર્ઘઈ બી, ભને દીર્ઘઈ ભી, મને દીર્ઘઈ મી, યને દીર્ઘઈ ઈ, રને દીર્ઘઈ રી, લને દીર્ઘઈ લી, વને દીર્ઘઈ વી, શને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ શી, હને દીર્ઘઈ, અણને દીર્ઘઈ અણી, શને દીર્ઘઈ ક્ષી, જ્ઞને દીર્ઘઈ જ્ઞી. ચલો, એક લાઈન પૂરી થઈ ગઈ. બસ એવી જ રીતે આપણે આખા બધા જે ખાના છે ને, એમાં આપણે લખવાનું છે. નને દીર્ઘઈ ની, pane દીર્ઘઈ પી, ફને દીર્ઘઈ ફી, બને દીર્ઘઈ બી, ભને દીર્ઘઈ ભી, મને દીર્ઘઈ મી, યને દીર્ઘઈ ઈ, રને દીર્ઘઈ રી, લને દીર્ઘઈ લી, વને દીર્ઘઈ વી, શને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ શી, હને દીર્ઘઈ હી, અળને દીર્ઘઈ અળી, ક્ષને દીર્ઘઈ ક્ષી, જ્ઞને દીર્ઘઈ જ્ઞી. ચલો આગળ લખીશું. નને દીર્ઘઈ ની, pane દીર્ઘઈ પી, ફને દીર્ઘઈ ફી, બને દીર્ઘઈ મી, ભને દીર્ઘઈ વી, મને દીર્ઘઈ મી, યને દીર્ઘઈ ઈ, રને દીર્ઘઈ રી, લને દીર્ઘઈ લી, વને દીર્ઘઈ વી, શને દીર્ઘઈ ક્ષી, ક્ષને દીર્ઘઈ ક્ષી, શને દીર્ઘઈ ક્ષી, હને દીર્ઘઈ હી, અળને દીર્ઘઈ અળી, ક્ષને દીર્ઘઈ ક્ષી, જ્ઞને દીર્ઘઈ જ્ઞી. થયું? ચલો લખીશું. નને દીર્ઘઈ ની, pane દીર્ઘઈ પી, ફને દીર્ઘઈ ફી, બને દીર્ઘઈ બી, ભને દીર્ઘઈ ભી, મને દીર્ઘઈ મી, યને દીર્ઘઈ ઈ, રને દીર્ઘઈ રી, લને દીર્ઘઈ લી, વને દીર્ઘઈ વી, શને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ શી, ક્ષને દીર્ઘઈ શી, હને દીર્ઘઈ હી, અળને દીર્ઘઈ અળી, ક્ષને દીર્ઘઈ ક્ષી, જ્ઞને દીર્ઘઈ જ્ઞી. ચલો આ બાજુ ફરીથી. નને દીર્ઘઈ ની, pane દીર્ઘઈ પી, ફને દીર્ઘઈ ફી, બને દીર્ઘઈ બી,
ભને દીર્ઘઈ ભી, મને દીર્ઘઈ મી, યને દીર્ઘઈ ઈ, રને દીર્ઘઈ રી, લને દીર્ઘઈ લી, વને દીર્ઘઈ વી, શને દીર્ઘઈ શી, શને સર દીર્ઘઈ શી, હને દીર્ઘઈ હી, અળને દીર્ઘઈ અળી, ક્ષને દીર્ઘઈ ક્ષી, જ્ઞને દીર્ઘઈ જ્ઞી. ચલો પછી ફરીથી નને દીર્ઘઈ ની, પને દીર્ઘઈ પી, ફને દીર્ઘઈ ફી, બને દીર્ઘઈ બી, ભને દીર્ઘઈ ભી, મને દીર્ઘઈ મી, યને દીર્ઘઈ ઈ, રને દીર્ઘઈ રી, લને દીર્ઘઈ લી, વને દીર્ઘઈ વી, ક્ષને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ શી, અને દીર્ઘઈ હી, અળને દીર્ઘઈ અળી, ક્ષને દીર્ઘઈ ક્ષી, જ્ઞને દીર્ઘઈ જ્ઞી. જોયું? હવે 3 જ લાઈન બાકી રહી. નને દીર્ઘઈ ની, પને દીર્ઘઈ પી, ફને દીર્ઘઈ ફી, બને દીર્ઘઈ બી, ભને દીર્ઘઈ બી, મને દીર્ઘઈ મી, યને દીર્ઘઈ ઈ, રને દીર્ઘઈ રી, લને દીર્ઘઈ લી, વને દીર્ઘઈ વી, ક્ષને દીર્ઘઈ ક્ષી, ક્ષને દીર્ઘઈ ક્ષી, શને દીર્ઘઈ શી, અને દીર્ઘઈ હી, અળને દીર્ઘઈ અળી, ક્ષને દીર્ઘઈ ક્ષી, જ્ઞને દીર્ઘઈ જ્ઞી. નને દીર્ઘઈ ની, નને દીર્ઘઈ ની, પને દીર્ઘઈ પી, પને દીર્ઘઈ પી, ફને દીર્ઘઈ પી, ફને દીર્ઘઈ પી, બને દીર્ઘઈ બી, બને દીર્ઘઈ બી, ભને દીર્ઘઈ ભી, બને દીર્ઘઈ ભી, મને દીર્ઘઈ મી, મને દીર્ઘઈ મી, યને દીર્ઘઈ ઈ, યને દીર્ઘઈ ઈ, રને દીર્ઘઈ રી, રને દીર્ઘઈ રી, લને દીર્ઘઈ લી, લને દીર્ઘઈ લી, વને દીર્ઘઈ વી, વને દીર્ઘઈ વી, શને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ શી, ક્ષને દીર્ઘઈ શી. ચલો અહીંયા શને દીર્ઘઈ શી, ક્ષને દીર્ઘઈ ક્ષી, અને દીર્ઘઈ હી, અને દીર્ઘઈ હી, અળને દીર્ઘઈ અળી, અળને દીર્ઘઈ અળી, ક્ષને દીર્ઘઈ ક્ષી, ક્ષને દીર્ઘઈ ક્ષી, જ્ઞને દીર્ઘઈ જ્ઞી, ધને જ્ઞને દીર્ઘઈ જ્ઞી. થયો ભાઈ? જ્ઞી સુધી પૂરું થઈ ગયું ને? તો ચલો પાછળ ફેરવીશું. જો અહીંયા શું આપ્યા છે? 2 અક્ષરવાળા શબ્દ આપ્યા છે દીર્ઘઈના, તો આપણે એ બોલવાના છે અને લખવાના છે. બરાબર? તો લખીશું ને. કી ડી નિશાની ખબર છે ને? કઈ નિશાની છે? દીર્ઘઈની છે ને? તો કને દીર્ઘઈ કી ડી, કને દીર્ઘઈ કી, ડને દીર્ઘઈ ડી, કી ડી. એક બોલે એટલે બીજી એ જ નિશાની હોય તો એવી રીતે બોલાય ને, એવું યાદ રાખવાનું. હં, કે જુઓ, કને દીર્ઘઈ કી, તો ડને એ જ નિશાની છે એટલે ડી બોલાય. કને દીર્ઘઈ કી, ડને એ જ નિશાની એટલે ડી બોલાય. એવું યાદ રાખવાનું. એક બંને સરખી નિશાની હોય ત્યારે એક જ સરખું બોલાય, ખાલી અક્ષર અલગ હોય. કી ક હોય તો કી બોલાય, ડ હોય તો ડી બોલાય, મ હોય તો મી બોલાય. ડી, કી ડી. ચલો અહીંયા શું આપ્યું છે? વીર, વીર, વને દીર્ઘઈ વી, ર, 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 વને દીર્ઘઈ ભી, ડ,
ભને દીર્ઘ ભી ડ, ભને દીર્ઘ ભી ડ, ભી ડ, ભી ડ, ભને દીર્ઘ ભી ડ, શીખ, શને દીર્ઘ શીખ, શને દીર્ઘ શીખ, શીખ, શને દીર્ઘ શીખ, શને દીર્ઘ શીખ, ભને દીર્ઘ ભી મ, ભી મ, ભી મ, ભને દીર્ઘ ભી મ, ભને દીર્ઘ ભી મ, યાદ રાખજો હો નિશાની, ભને દીર્ઘ ભી મ. હવે નીચે ભને દીર્ઘ ફી ણ, ફી ણ, ફી ણ, ભને દીર્ઘ ફી ણ, ફી ણ, ફી ણ, પછી કા કી, કા કી, કાનો છે ને એટલે કા બોલાય, કને કાનો કા, કને દીર્ઘ કી, કા કી, કા કી, કા કી, કા કી થયું. ચલો હવે નીચે શું આપ્યું છે? મને કાનો માં ખી, 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 ગને કાનો ગા ડી, ગા ડી, ગને કાનો ગા, ડને દીર્ઘ ડી, ગા ડી, ગા ડી, ગા ડી, ગા ડી, ધાણી, ધને કાનો ધા, ધા, ધાણી, 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 પછી શું છે? રા અણી, રા અણી, રા અણી. હવે શું આપ્યું છે? ચને કાનો ચા, વને દીર્ઘ વી, ચાવી, 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 પછી સીટી, 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 ધીમી, 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 દીવી, 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 બારી, 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 રી, હાથી, અને કાનો હા, થને દીર્ઘ થી, હાથી, 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 હાથી. ચલો અહીંયા શું આપ્યું છે? જીભ, 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 જ્યારે દીર્ઘ જીભ, જીભ,
જીભ થઈ ગયું ભાઈ, પૂરું થઈ ગયું ને. ચલો હવે પાછળ પાનું ફેરવીશું. જો અહીંયા શું આપ્યું છે, એ જ છે, શબ્દ જ છે, પણ કેટલા અક્ષરના? 3 અક્ષરવાળા. બરાબર, તો આપણે લખીશું સ સ લી, સ સ લી, શ શ લી, સ શ લી, સ સ લી, બ ર ફી, ર ફી, બ ર ફી, બ ર ફી, બ ર ફી, સ ગ ડી, 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 વા ટ કી, 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 ચા મ ડી, 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 ભા ખ રી, ભા ખ રી, બને કાનું ભા, ખ રને દીર્ઘઈ રી, ભાખરી, ભા ખ રી, ભા ખ રી, લી મ ડી, 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 દી વ 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 ડી, વી જ અળી, 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 છી છ રી, 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 ફી ર કી, 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 ખી ચ ડી, ખી ચ ડી, ખી ચ ડી, ખી ચ ડી, ખીચડી થયું. ચલો નીચે શું છે? ચકલી, 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 રાખડી, 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 રાખડી,
સાણસી 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 બકરી 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 થયું. ચલો હવે નીચે શું આવ્યા? માછલી. તો માછલી 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 થઈ ગયું. ચલો નીચે કીટલી 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 ટલી થઈ ગયું. થઈ ગયું ને પૂરું. તો હવે શું કરીશું? શબ્દ વાંચીશું આપણે. સાદા અને કાનાવાળા આગળ પહેલાં તો 2 અક્ષર અને 3 અક્ષરવાળા વાંચીશું ને. ચલો વાંચી નાખીએ જલ્દી. કીડી વીર ભીડ શીખ ભીમ ફીણ કાકી માખી ગાડી ધાણી રાણી ચાવી સીટી ધીમી દીવી બારી હાથી જીભ. થયું. આ દીર્ઘવાળા શબ્દો હતા 2 અક્ષરવાળા. બરાબર. હવે આપણે 3 વાળા બોલીશું. શલી બરફને દીર્ઘઈ ફી બરફી સગડી બોલાય તો એવી જ રીતે કે ડી કી ડી રી ડી. બરાબર. તો સગડી વાટકી ચામડી ભાખરી લીમડી દીવડી વીજળી છીછરી ફીરકી ખીચડી ચકલી રાખડી સાણસી. પછી નીચે શું આપ્યું છે? બકરી માછલી કીટલી. થયા દીર્ઘઈવાળા શબ્દ? થયા ને? તો ચલો શબ્દ પૂરા થઈ ગયા. જો હવે એની બાજુમાં કયું પાનું છે? વાક્યો લખેલા છે, જોઈશું આપણે. હા, શું આપ્યા છે? નીચેના દીર્ઘઈવાળા વાક્યો વાંચો અને જોઈને લખવાના છે. તો હવે જ્યારે આપણે ગુજરાતી આવશે ત્યારે આપણે આ લખીશું. બરાબર ને? તો આજે આટલું જ. બરાબર. અને આજે જે દીર્ઘઈવાળું કરાય ને શબ્દોને વાક્ય તમારે ઘરે જઈને કરવાના. બરાબર. અને વાંચતું લખશો ને તો તમને આ પણ આવડી જશે. બાય.